આપણે પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા તો જતા જ હશે અને ત્યાં પણ બે પ્રકારના પેટ્રોલ હોય છે, સાદું અને થોડુંક સુપર એટલે કે મોંઘું પેટ્રોલ. સુપર કે પ્રીમિયમ પેટ્રોલને હાઈ ઓક્ટેન ફ્યુઅલ, એક્સ્ટ્રા માઇલ, સુપર ફ્યુઅલ વગેરે નામોથી પણ ઓળખવામાં આવે છે. આપણે પહેલાં તો એ સમજીએ કે પ્રીમિયમ પેટ્રોલ એટલે છે શું. જેમ વાહન જૂનું થતું જાય છે તેમ તેના એન્જિનમાં કાર્બન ડિપોઝિટ ભેગા થવા લાગે છે, જે એન્જિનની કાર્યક્ષમતાને ઘટાડે છે. પરંતુ પ્રીમિયમ પેટ્રોલમાં રહેલા એક્સ્ટ્રા એડવિટીઝ આ કાર્બન ડિપોઝિટને સાફ કરે છે, જેથી એન્જિનની કાર્યક્ષમતા વધે છે અને સારી રીતે કામ પણ કરી શકે છે. તેમજ પ્રીમિયમ પેટ્રોલને હાઈ ઓક્ટેન પેટ્રોલ કહેવા પાછળનું કારણ એ પણ છે કે સામાન્ય પેટ્રોલમાં ઓક્ટેનનું લેવલ 87 સુધી હોય છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલમાં તે વધીને 91 થી 94ની આસપાસ હોય છે. જો સામાન્ય શબ્દોમાં કહીએ ને તો પેટ્રોલમાં ઓક્ટેનનું પ્રમાણ જેટલું વધશે તેટલું તે એન્જિનને ઓછું નુકસાન પહોંચાડશે. એવામાં જો એન્જિનની સારી સ્થિતિ હોય તો વાહન પણ સારું માઇલેજ આપશે. આથી એવું કહી શકાય કે પ્રીમિયમ પેટ્રોલ ઉપયોગી છે, પણ હવે પ્રશ્ન એ થાય કે શું દરેક કાર માટે આ ઉપયોગી છે કે નહીં. ટેકનિકલ વિગતો પરથી એ સમજી શકાય કે પ્રીમિયમ પેટ્રોલ ખરેખર સામાન્ય પેટ્રોલ કરતાં વધુ સારું છે. જો કે હવે તમારે આ પેટ્રોલ ભરાવવું જોઈએ કે નહીં તે તમારા વાહન પર આધાર રાખે છે. જો તમારી કારના મેન્યુઅલમાં ઓટો ઉત્પાદકે તમારી કારના એન્જિન માટે સામાન્ય પેટ્રોલ ઉપયોગ કરવાની સલાહ આપી હોય તો ભૂલથી પણ પ્રીમિયમ પેટ્રોલ ભરશો નહીં. આ એન્જિનને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેમજ જો તમારું વાહન જૂનું હોય તો તમે પ્રીમિયમ પેટ્રોલનો ઉપયોગ કરી શકો છો, પરંતુ નવી કારમાં પ્રીમિયમ પેટ્રોલ ઉપયોગ કરવાનો કાંઈ જ મતલબ નથી. જો આ જાણકારી ઇન્ફોર્મેટિવ લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો અવર રાજકોટ.